દૂધમાં ભેળસેળ, દવામાં નકલીપણું, દારૂમાં ઝેર અને ખાતરમાં પણ ખોટ. નફો કમાવાની દોડમાં હવે માણસના જીવનની કિંમત પણ ઓછી પડી ગઈ છે. કાલાવાડમાં નકલી દૂધ, અમદાવાદમાં નકલી દવા, સુરતમાં ગંદકીવાળી ગ્રોસરી અને ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી દારૂનો કહેર. સવાલ એક જ છે, આખરે સુરક્ષિત શું છે? થાળીમાં આવતું ખાવાનું, શરીરમાં જતી દવા, ખેડૂતના ખેતરમાં પડતું ખાતર કે પછી જીવન બચાવવાનો દાવો કરતું તંત્ર? નકલી વસ્તુ માત્ર ખિસ્સાને નુકસાન કરતી નથી, ક્યારેક સીધી જિંદગી છીનવી લે છે. ભેળસેળનો ધંધો માત્ર વેપાર નથી, આ તો લોકોના આરોગ્ય સાથેની ગંભીર રમત છે. નફો કમાવનારાઓ માટે આંકડો કદાચ પૈસાનો હશે, પણ સામાન્ય માણસ માટે આ સવાલ જીવનનો છે. હવે કાર્યવાહી નહીં, કડક કાર્યવાહી જોઈએ છે, કારણ કે નકલી માલની પાછળ નકલી નફો નથી, કોઈનું આરોગ્ય, કોઈનું ભવિષ્ય અને ક્યારેક તો કોઈનો જીવ હોય છે. તો ગુજરાતમાં સામે આવેલા આ અલગ અલગ કિસ્સાઓ એક જ સવાલ ઊભો કરે છે, આખરે સામાન્ય માણસ શું ખાય, દવા લે કઈ અને વિશ્વાસ કરે કોના પર? કાલાવાડમાં નકલી દૂધનો પર્દાફાશ. કાલાવાડના હરિપર મેવાસા ગામે નકલી અને ભેળસેળ યુક્ત દૂધના વેચાણનો પર્દાફાશ થયો છે. જામનગર રેન્જ આઈજી પોલીસની ટીમ અને ફૂડ સેફ્ટી વિભાગની સંયુક્ત ટીમ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસમાં દૂધના ભેળસેળ કરી વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. 6 ડેરી સંચાલકો પાસેથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા. ભેળસેળ માટે વપરાતા વનસ્પતિ અને સ્કીમ મિલ્ક પાવડરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સ્થળ પર જ 7,138 લીટર દૂધ, 120 કિલો વનસ્પતિ અને 14 કિલો સ્કીમ મિલ્ક પાવડર નષ્ટ કરવામાં આવ્યું છે. 6 વ્યક્તિઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દૂધ જેને આપણે પોષણ માનીએ છીએ, એ જ દૂધમાં જો ભેળસેળ હોય તો સવાલ સીધો આપણા આરોગ્ય પર છે. અને હવે વાત નકલી દવાની. હવે જીવન રક્ષક દવા પણ નકલી છે. ખાદ્ય પદાર્થ બાદ હવે નકલી દવાઓનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નકલી દવાના રેકેટ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાર્ટ અને બ્લડ પ્રેશરની સારવારમાં વપરાતી દવા, નકલી દવા ઝડપાઈ છે. આરોગ્ય વિભાગે 30થી વધુ સ્થળ પર દરોડા પાડ્યા. 1250થી વધુ નકલી ટેબ્લેટ મળી આવી. 19થી વધુ મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી. તપાસના દાયરામાં છે અને હવે તપાસ એ દિશામાં છે કે નકલી દવા ક્યાંથી આવી, ક્યાં વેચાઈ અને આ સમગ્ર નેટવર્ક પાછળ કોણ છે? કારણ કે નકલી દવા માત્ર છેતરપિંડી નથી, કોઈ દર્દી માટે એ જીવન અને મૃત્યુ વચ્ચેનો મોટો સવાલ બની શકે છે. અને હવે આ જ મુદ્દે ચર્ચા કરીશું. આ મુદ્દાને સમજવાનો પ્રયાસ કરીશું. અતુલ સોની, જેઓ પૂર્વ લેબ ઓફિસર છે, આપણી સાથે તે જોડાઈ ચૂક્યા છે. જયેશભાઈ સંતોકી, જેઓ અધ્યક્ષ ગ્રાહક પંચાયત અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે. અને થોડી વારમાં ડૉક્ટર વસંત પટેલ, જેઓ ફિઝિશિયન છે, તે પણ આપણી સાથે જોડાઈ જશે. આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. જયેશભાઈ, હવે આમાં પ્રજા જાય, ગ્રાહક જાય તો જાય ક્યાં? તેના અધિકાર શું? અને ખાસ કરીને હવે તો એવું લાગે છે કે તેનો અભ્યાસ કરવો પડશે કે ઘરમાં જ તપાસી શકાય કે શું નકલી છે અને શું અસલી છે? ખૂબ સરસ વાત છે. નમસ્કાર. હવે ગ્રાહકનો એક તો મૂળભૂત ખોરાક છે, એ આપણો સંવિધાનિક હક છે. અને સરકાર એ ક્વોલિટી નિયંત્રણ કરવા માટે સરકાર પાસે અલગ અલગ ખાતાઓ છે. આપણે જે આ નકલી દવાઓ, નકલી બિયારણો અને ભેળસેળવાળા પદાર્થો પકડાય છે, એનો મતલબ એવો થયો કે ગવર્મેન્ટનું જે તે ડિપાર્ટમેન્ટ છે એ પ્રોપર વેમાં કામ કરી રહ્યું છે. એક ડ્રોબેક છે. ડ્રોબેક શું છે કે પકડાયા પછી આરોપીઓ અને એની પછીની જે કાર્યવાહીઓ છે રેપિડ ફોર્સ એક્શનમાં ચાલવી જોઈએ અને પ્રાયોરિટીમાં લઈ સરકાર નિષ્ઠાપૂર્વક આ બધા કેસોમાં રિપીટેશન ના થાય એવું ખાસ ખ્યાલ રાખે અને એના માટેનું એક સુવ્યવસ્થિત આયોજન કરે. જાગૃત ગ્રાહક તરીકે આપણે ભેળસેળયુક્ત પદાર્થો જ્યારે લેતા હોય અથવા તો કોઈ પણ ખરીદી કરતા હોઈએ ત્યારે આપણે એમના બિલ ચોક્કસ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અને આપણે છેતરાણા હોય તો ચોક્કસ આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન હેલ્પલાઇન જે સેન્ટ્રલ ગવર્મેન્ટની છે, આપણા સ્ટેટ ગવર્મેન્ટનું પણ એક પોર્ટલ છે
અને કાંઈ ના હોય તો આપણે પુરવઠા મંત્રીને પણ પુરવઠા મામલતદારને પણ એક સામાન્ય અરજી દ્વારા એની જાણ કરી શકીએ. પણ આવા કેસો વારંવાર ના થાય એના માટે સરકારે સતર્ક રહેવું પડશે, એનું મિકેનિઝમ સ્ટ્રોંગ કરવું પડશે. જી અતુલભાઈ, દૂધમાં ભેળસેળ એટલે કે વનસ્પતિ અને સ્કીમ મિલ્ક પાવડર કેટલું ગંભીર, કેવી રીતે ઓળખવું? આ જે વનસ્પતિ અને સ્કીમ મિલ્ક પાવડરથી જે દૂધ બનાવવામાં આવે એ દૂધ આપણે નકલી દૂધ કહી શકાય એને, કારણ કે એને દૂધની અંદર હવે જ્યારે એ માત્ર અહીંથી નથી અટકતું કે માત્ર વનસ્પતિ કે સ્કીમ મિલ્ક પાવડર, કારણ કે એને એમ્યુનિફાઈ કરવા માટે કેટલાક કેમિકલ્સ બી વપરાયા હશે અને એ જે કેમિકલ્સ વપરાય છે આપણે અગાઉ બી આપણે જોયેલું હતું કે યુરિયા જેવા કેમિકલ્સ વપરાય, એમાં ડિટર્જન્ટ જેવી વસ્તુ પણ વાપરવામાં આવે છે. એટલે જ્યારે નકલી કોઈ દૂધ બને ત્યારે આ બધા ગંભીર પ્રકારના જે કહી શકાય એવા કેમિકલ્સ પણ એમાં હોઈ શકે છે. એટલે આની જ્યારે પૂરી તપાસ થશે ખ્યાલ આવશે. એટલે જે આ એક બહુ ગંભીર પ્રકારનો ગુનો છે અને આ ભેળસેળ જે છે એ જેટલી સારી પકડાઈ છે એ સારી વાત છે, પણ એને હજુ બી વધારે આમાં રોંગ રહી અને કડક પગલાં લેવા પડશે. જી, એટલે આ ભેળસેળ ઘરમાં જે કોઈ પણ વ્યક્તિ એટલે ગૃહિણી છે તેને શું એવા મતલબ તેને તપાસવા માટે અથવા તો તે કેવી રીતે ઓળખી શકે કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, તેના માટે તેને શું ધ્યાન રાખવું? સૌપ્રથમ તો અમારો એ સલાહ છે કે એ જ્યારે બી કોઈ વસ્તુમાં દૂધ કે કોઈ લેવામાં આવે તો બ્રાન્ડેડ સારી કંપનીનું જ લેવામાં આવે, એને પેકિંગમાં લેવામાં આવે, જેને કારણે શું થાય કે એના પર જે કંઈ રિક્વાયરમેન્ટ્સ હોય લખેલી હોય, એ ઉત્પાદકનું નામ બી લખેલું હોય અને એ કહી શકાય. તે ઉપરાંત જો સાવચેતી રાખવામાં આવે તો તાજું દૂધ લેવું જોઈએ, બીજું વાસી કોઈ ના લેવાય એ ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય રીતે ઘરમાં કેટલાક ટ્રેસ થઈ શકે, પણ આ જે પ્રકારની ભેળસેળ છે એ તો લેબોરેટરીમાં જઈને વિસ્તૃત તપાસ કરવી જરૂર પડે તો જ પકડાઈ શકે છે એમાંથી. જી, આપણી સાથે ડૉક્ટર વસંત પટેલ પણ જોડાઈ ચૂક્યા છે, જો ફિઝિશિયન છે. જી, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. વસંતભાઈ, ભેળસેળ યુક્ત દૂધ એટલે કે આપણે કહીએ કે નાનું બાળક જે છે તેનાથી શરૂ થઈ અને વૃદ્ધ અને તેમાં બીમાર વ્યક્તિ પણ આવી જાય છે. હવે તે આ ભેળસેળ યુક્ત દૂધ લે છે તો તેના શરીર પર કેટલી ગંભીર અસર, અને બાળક જે છે નાનું જે જન્મેલું છે કે અમુક માસનું હોય ત્યારથી તેને દૂધ આપવાનું શરૂ કરતા હોય છે, તો કેટલી અસર? હવે 2016માં અહીંયા જ બેસીને ભેળસેળ તેલની આપણે ડિબેટ કરેલી મેં. આજે 2026, 10 વર્ષ સતત ભેળસેળ અને નકલી વિશે ઘણી બધી ડિબેટો મીડિયાના માધ્યમ થકી કરી છે અને મીડિયાએ ખૂબ સારું કામ કરી રહ્યું છે કે ભેળસેળની સામે અવાજ ઉઠાવવાનું. પણ જ્યાં સુધી જનતા, પ્રજા નિર્માલ્ય છે, પ્રજા જ્યાં સુધી આ ખાધે રાખશે અને પ્રજા કોઈ અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી મારી ડિબેટ, તમારી મહેનત અને મીડિયાની મહેનતનું ક્યાંય પરિણામલક્ષી મારી દૃષ્ટિએ કંઈ મળે કંઈ સારું એવું લાગતું નથી. બીજી વસ્તુ, જે કાયદા બનાવવા બેઠા છે, હું આવું છું મારા મેડિકલના મુદ્દા ઉપર, જે કાયદા બનાવવા સંસદમાં બેઠા છે એમાં 50%થી વધારે ક્રિમિનલો છે. હવે એ ક્રિમિનલો પણ ક્યાંક ના ક્યાંક આવા જે કૌભાંડીઓ સાથે સંકળાયેલા હોય અને એ જ ક્રિમિનલ બની શકે. અને જે માઇન્ડસેટ હોય ક્રિમિનલ, એ લોકો જો સંસદમાં બેઠા હોય તો આવા ભેળસેળ અને નકલીની સામે ફાંસીની સજાનો કાયદો કેવી રીતે બનાવી શકે? એટલે આપણા દેશમાં કાયદાનું શાસન કહેવાય છે, બંધારણ કહેવાય છે, બધું કહેવા પૂરતું મારી દૃષ્ટિએ છે. કાયદો એવો બનાવવો જોઈએ સરકારે, અને સરકાર જો સંવેદનશીલ હોય તો પહેલું શરૂઆત ગુજરાતથી કરવી જોઈએ. ગુજરાત સરકારે ઓર્ડિનન્સ લાવીને પણ એને પસાર કરી તાત્કાલિક ફાંસીની સજાની જોગવાઈનો કાયદો જો સરકાર પાસ કરે અને એને રાષ્ટ્રપતિશ્રી એપ્રુવલ આપે તો મારી દૃષ્ટિએ આમાં એક ઝાટકે 50-60% ભેળસેળનો ઘટાડો થઈ જશે. હવે દૂધની વાત કરીએ આપણે તો દૂધ બાળક જન્મે 4 મહિનાનું 6 મહિનાનું થાય ત્યાં સુધી અમે કહેતા હોય કે મધર ફીડિંગ, બ્રેસ્ટ ફીડિંગ આપવાનું, અને એના પછી તમે ઉપરનું આપી શકો છો ખોરાક. એમાં ઘણા બધા બાળકોને અત્યારે સર્વિસ મધર હોય છે જે જોબ કરતા હોય, એ બધાને એટલો સમય નથી હોતો એટલે ઉપરનું દૂધ આપવાનું વહેલું શરૂ થઈ જતું હોય છે. અને જો એમાં ભેળસેળવાળું દૂધ આવતું હોય અને એના કારણે બાળકોના અને યુવાનો અથવા તો વૃદ્ધો જેટલા પણ લોકો, દૂધ એ આપણે શાકાહારી લોકોનો એક મેઇન ખોરાક છે એવું કહીએ
તો પણ ચાલે. અને જો એ ભેળસેળવાળું મળે, યુરિયાયુક્ત મળે, તો તમારા આંતરડા છે, તમારા શરીર પર એનાથી આગળ જતાં કેન્સરની બીમારીની શક્યતાઓ પણ વધી જાય છે. ઇમિડિયેટ ઇફેક્ટમાં તમને વોમિટિંગ છે, ડાયેરિયા છે, આ બધું થાય. એટલે ખૂબ ગંભીર, લાંબા સમયની ગંભીર સમસ્યાઓ આ ભેળસેળયુક્ત ખોરાક, દૂધ અથવા તો નકલી ખોરાકના કારણે ઊભી થવાની છે. આવનારા સમયમાં આ નકલીના કારણે કદાચ ભારત દેશ કેન્સરનું એપિસેન્ટર બને તો પણ નવાઈ નહીં. જી, એટલે વસંતભાઈ, આપણે દૂધ સુધી તો અત્યારે આવી પહોંચ્યા છે, પરંતુ હવે નકલી ખાતર, એટલે તમને જણાવી દઉં કે ખાતરમાં પણ ભેળસેળનો મુદ્દો સામે આવ્યો છે. ખેડૂતો માટે આ ચિંતા ઊભી કરતો, અને ખેતરમાંથી જે ધાન આપણા ઘર સુધી પહોંચે છે, જેને આપણે આરોગ્ય છીએ, તેમાં પણ ભેળસેળ. એટલે કે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ બજારમાં ડુપ્લિકેટ અને ભેળસેળયુક્ત ખાતર મળતું હોવાની વાત કરી છે. નફો કમાવા માટે નકલી અને ભેળસેળયુક્ત બિયારણ વેચાતું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. ગુજકોમાં સોલની કામગીરીને મંત્રી દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. સાથે જ ટેકનોલોજી અને વેલ્યુ એડિશન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે સૌથી મોટો મુદ્દો એ છે કે હવે તો બિયારણમાં પણ અને ખાતરમાં પણ ભેળસેળ. બિયારણ સર્ટિફાઈડ એમાં પણ વેચાણ લગભગ 15-20 કરોડ હતું, એ ચાલુ સાલે 114 કરોડથી પણ વધારે પહોંચાડ્યું છે. એટલે આ સર્ટિફાઈડ બિયારણ આપણું બીજ નિગમ અને ઉચકો માસો, મને પાકો ભરોસો છે કે આપણે જ્યારે દેવા નીકળીએ છીએ ને ત્યારે ગામના બિયારણો કોઈ લેતા નથી. આપણા માટેની કેવી શ્રદ્ધા ઊભી કરી છે ને એના માટે અભિનંદન આપું છું. ત્યારે આ આંકડો અહીંયા સુધી પહોંચતો હોય છે. બાકી તો એક બાજુ ભરમાણ હાલે છે કેવી રીતે કોઈને ખેડૂતોને નાની મોટું ભેળસેળ વાળું ડુપ્લિકેટ કે દઈને નફો કમાવો. એની સામે આપણી સહકારી સંસ્થાઓ, ગુજકો માસોલ જેવી અન્ય કેટલીક સંસ્થાઓ, એ પોતાની વિશ્વસનીયતાના આધાર ઉપર એ મિત્રો આ બીજો એ ખેતરમાં ખેડૂતને પહોંચાડવાનું કામ જે કરી રહી છે ને, એ આજના સમયની માંગ છે. જયેશભાઈ, નકલી બિયારણ અને નકલી ખાતર, એટલે આપણે કહીએ કે ખેડૂત જે પસીનો પાડી અને પોતાનું ગુજરાન ચલાવે છે, જમીન ખેડી અને તે ફરી મહેનત કરવા જાય છે અને તેના હાથમાં બધું નકલી આવે છે, શું તેનો અધિકાર અને શું તે પગલાં લઈ શકે? ખેડૂતનો અધિકાર તો ખાતર લેવાનો છે. હવે નકલી છે કે ઓરિજિનલ છે એ જોવાનું કામ સરકારનું છે, કારણ કે દરેક માણસ દરેક બાબતોમાં એક્સપર્ટ હોતો નથી. ખેડૂતની એક્સપર્ટાઇઝ પાકને વાવી એનું યોગ્ય જતન કરી અને ઉત્પાદન કરવાનું હોય છે. સરકાર અલગ અલગ ડિપાર્ટમેન્ટો સરકાર પાસે હોય છે, આપણી પાસેથી દુનિયાભરના ટેક્સ ઉઘરાવતા હોય છે, અને એ ટેક્સના બદલામાં એક જાગૃત ગ્રાહક તરીકે, નાગરિક તરીકે આપણા આ બધા મૂળભૂત અધિકારો થાય છે. અને એના માટે ખેડૂતોએ સંગઠિત થઈ અને એક આંદોલન કરવું જોઈએ કે જેથી કરીને આવી ઘટના બીજી ફેરી વારંવાર પુનરાવર્તિત ના થાય. સરકારને પણ એક અમારી અપીલ છે કે આવા જે બધા કેસો થાય છે, તમે સરસ કામ કરો છો, સિસ્ટમમાંથી આવા કેસો બહાર આવે છે, એનો મતલબ કે તમારું ડિપાર્ટમેન્ટ કામ કરે છે, પણ એ થયા પછી વારે ઘડીએ આને આ ઘટનાનું રિપીટેશન થવું એ ક્યાંક ને ક્યાંક આપણો ડ્રોબેક દર્શાવે છે. એમના ઉપર ચિંતન મનન કરી અને યોગ્ય ઉપાય કરી અને બીજી ફેરી રિપીટેશન ના થાય એમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જી અતુલભાઈ, આને કેવી રીતે ઓળખવું? નકલી બિયારણ અને નકલી ખાતર, એટલે આપણે બીજું કોઈ જે રીતે નકલી પનીર ને બધું હાથમાં આવી જાય છે, હવે આને કેવી રીતે કરવું? બિલકુલ, આ એક નકલીની ભરમાર છે, અને એ શરૂઆત જો બિયારણથી થતી હોય તો એના ખાદ્ય ખોરાક ઉપર પણ અસર થાય છે. જેવી રીતે આપણે પેસ્ટિસાઇડ ચર્ચા કરી હતી, ત્યારે પેસ્ટિસાઇડનો પણ એટલી વસ્તુ વાપરવામાં આવે છે, તો એ અલ્ટિમેટલી જે ખોરાક ખાવામાં આવે ને હેલ્થ પર અસર થાય છે. હવે નકલી બિયારણ હોય તો ખેડૂતોને એ આર્થિક નુકસાન પણ થઈ શકે છે, કારણ કે જે ધાર્યા મુજબ એનો પાક ના ઉતરે, રોગ લાગી શકે છે. એટલે આ બધી વસ્તુઓને પારખવા માટે એ જે ડિપાર્ટમેન્ટ કામ કરે છે એમને જો એની પૂરેપૂરી જો તકેદારી રાખવામાં આવે, જેમ સારી વસ્તુ કરી કે એમને ગુજકો માસ્કલ જેવી સારી સંસ્થાઓ એના માટે સારું કાર્ય કરી રહી છે, પણ આ વસ્તુને રોકવી જરૂરી છે, એકદમ જરૂરી છે. જી વસંતભાઈ, જે રીતે નકલી ખાતર, નકલી બિયારણની આપણે વાત કરી, પરંતુ જે રીતે પાક બચાવવા માટે તેમાં દવા છાંટવામાં આવે છે, આપણે થોડા સમય પહેલાં જ તેના પર ચર્ચા કરી હતી, અને ફરી આ જ મુદ્દો જે છે તે સામે આવ્યો છે, ત્યારે લોકોના શરીર પર કેવી અસર પડે છે?
નકલી ખાતર અને પેસ્ટિસાઇડનો એક્સેસિવ યુઝ ખેડૂતને એ પ્રમાણમાં અત્યારે તમે એક દાખલો આપો કે ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપનીના મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ જે પેલા બોગસ ડૉક્ટરો હોય ડિગ્રી વગરના કે એવા લોકોને જઈને એમ કહે કે ભાઈ સાહેબ આ ઇન્જેક્શન બહુ તાકાતવાળું છે, એટલે એને તો એ ઇન્જેક્શન વિશે ખબર જ ના હોય, એ બધાને આપવાનું ચાલુ કરી દે ને પહેલાંનું વેચાણ થઈ જાય. એટલે ખેડૂતને કયા પ્રમાણમાં કેટલું ખાતર અને ઓરિજિનલ ખાતર જો સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણનું ખાતર જરૂરિયાત મુજબનું સહકારી સંસ્થાઓ થકી સમયસર મળી રહેતું હોય તો એ કદાચ પ્રાઇવેટ એગ્રીકલ્ચર દુકાનોમાં જાય જ નહીં. તો આ રસ્તો અને આ જે વિષય છે નકલી ખાતરનો કે નકલી બિયારણનો, આ અહીં એકદમ સારી રીતે આનું સોલ્યુશન આવી શકે એવું છે. પણ સરકારી સંસ્થાઓ દ્વારા પૂરતા પ્રમાણમાં ખેડૂતની જે જરૂરિયાત છે એ પ્રમાણેનું બિયારણ અને ખાતર પૂરતા પ્રમાણમાં મળે તો મારી દ્રષ્ટિએ આ પ્રોબ્લેમ થાય નહીં. કારણ કે ત્યાં પણ ઘણીવાર આપણે એવું જોવા મળ્યું છે કે એમાં પણ લોકો ઘૂસ મારી જાય છે, આપણે પેલા મગફળીના કોથળાની અંદર માટી ભરેલી હતી એવા બધા કિસ્સા પણ આપણે જોયા છે એપીએમસીના. એટલે હવે ક્યાં આગળ કયા લેવલે શું કેવી રીતે બંધ કરી શકાય આ બધી બદીઓને, એના માટે કાયદા કડક હોય અને કાયદાનું પાલન કરાવવાવાળા એ પોતે નૈતિક હોય, એ પોતે જવાબદારીપૂર્વક કામ કરતા હોય તો જ આનું સોલ્યુશન આવી શકે. જી જયેશભાઈ, ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હજી જાગૃતતાની કેટલી જરૂર છે? કારણ કે આ જ્યારે પકડાય છે ત્યારે સામે આવે છે, પરંતુ તે પહેલાં તો તે કેટલો માલ વેચી નાખ્યો હોય છે, લોકોના શરીરમાં જતો રહ્યો હોય છે અને અસર પણ થઈ ચૂકી હોય છે. જરૂરમાં એક શબ્દમાં કહેવું હોય તો આપણે એવું કહી શકીએ, ઝીરો ટોલરન્સ. કારણ કે આ બધા જે ભેળસેળયુક્ત ખોરાકો, ખાતરો, એ બધા આવનારા સમયની અંદર જેમ ડૉક્ટર સાહેબે કીધું એમ ડાયાબિટીસ, કેન્સર આ બધાના ઘર થઈ ગયા છે. પછી પ્રધાનમંત્રી યોજનાની અંદર આપણે 10 લાખ રૂપિયાનો જે સરકાર સહાય કરે છે, પરંતુ પહેલાં વિચારવાની બાબત એ છે કે આ વસ્તુ થાય જ નહીં તો જો ભેળસેળયુક્ત ખોરાકો અને પદાર્થો બંધ થાય તો મારું એવું માનવું છે કે આ જે રોગોના પ્રમાણ છે એમાં પણ ઘણો ફેરફાર થઈ શકે. બીજું, સાહેબે જેમ કીધું એમ કાયદો, સરકારે વિકાસની ગતિને વેગ આપવા માટે ધંધાની અંદર, બિઝનેસની અંદર જે ક્રિમિનલ કાયદાઓ હતા એમને દૂર કરી દીધા. પણ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત વતી અમારું એવું નિવેદન છે કે ભેળસેળની અંદર અને ખાસ કરીને ખાદ્ય ખોરાકની અંદર જે પહેલાં 2006 પહેલાં 5 વર્ષ 10 વર્ષ જે જેલની સજાની જોગવાઈ હતી એ કાયદો પાછો લાવવો જ જોશે અને એનો કડકપૂર્વક અમલ કરવો પડશે. તો જ આપણે આ બધા પ્રશ્નોમાંથી બહાર નીકળી શકશું. બાકી 10 વર્ષ પહેલાં પણ ડિબેટ થતી હતી, આજે થશે અને કદાચ 10 વર્ષ પછી પણ થશે. એક્શન મોડમાં આવવું પડશે. અતુલભાઈ, માત્ર દરોડા પૂરતા છે? દરોડા તો એક પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ જેમ આપણે વાત ચર્ચાઓ થઈ કે એને લોજિકલ એન્ડ સુધી પહોંચવું જોઈએ. એટલે કે જ્યાંથી દરોડા પડ્યા એના પછી સેમ્પલ લેવાય, સેમ્પલ લેયા પછી જો એમાં કોઈ ભેળસેળ માલુમ પડે, અનસેફ છે કે સબસ્ટાન્ડર્ડ છે, તો એનું જે એના પછીની જે પાર્ટ છે, એટલે કે જે એને સજા થવાનો છે અથવા દંડ થવાનો પાર્ટ છે, એ બહુ ઝડપી થવું જોઈએ. અને એ ઝડપી થઈ અને એ એક કાયદામાં તો જોગવાઈ છે કે 5 લાખના દંડની કે 3 લાખના દંડની, પણ સામાન્ય રીતે જોવા મળે છે બહુ નાનું પ્રકારમાં દંડ કરવામાં આવે, 10,000, 20,000, 15,000, જ્યારે વેપારીને એનાથી બહુ કંઈ ફરક નથી પડતો હતો. તો જે ભેળસેળિયા લોકોને એકદમ એના પર ધાક બેસે એવા જો ચુકાદાઓ આવે અને એના માટે સરકારના જે ડિપાર્ટમેન્ટને જે કરવાનું યોગ્ય લાગે એ કરવું જ જોઈશે. જી વસંતભાઈ, નકલી દૂધની વાત આવી, પરંતુ હવે નકલી દવા એટલે કે કેટલું ગંભીર આપણે વાત કરીએ કે કોઈ પણ પેશન્ટ છે એ પહેલેથી બીમાર છે અને તેનામાં દવા પણ ભેળસેળવાળી જાય છે, નકલી જાય છે. હવે આ નકલી દવા, હવે આમાં કેવું છે કે દર્દીને સસ્તું શોધતા હોય છે ઘણીવાર. ડૉક્ટર દ્વારા કોઈ સ્ટાન્ડર્ડ કંપનીની દવા લખી આપી, એની ઉપર હોલમાર્ક, હવે તો નવી જે કંપનીઓ છે સ્ટાન્ડર્ડ, એ બધી કંપનીઓ હોલમાર્ક પણ આપતા હોય છે. એનું બેચ વેરિફિકેશન પણ થઈ શકતું હોય છે ઓનલાઈન. પરંતુ જે સસ્તી દવા
અને ડિસ્કાઉન્ટવાળી દવાની લાઈમાં આ એવા એક આખું ગીરો ભારત દેશમાં નાના પોકેટોમાં એક્ટિવ છે કે જે સ્ટાન્ડર્ડ કંપનીની, હમણાં ઉત્તરાખંડનો મેં એક વિડીયો જોયો, સ્ટાન્ડર્ડ કંપનીની રેનબક્સી, સિપ્લાની બધી જ દવાઓ એ એક નાનું ગોડાઉન હતું એમાં પેકિંગ કરતો હતો. અને એ મોટા પાયે આ નકલી દવાઓના શિકાર જે નાના સ્લમ્સ એરિયા હોય અને આવા જ્યાં ઇલિટરેટ પીપલ હોય કે જેનું એજ્યુકેશન ના હોય, વાંચતા ના આવડતું હોય, આવા બધા વિસ્તારોમાં આ બધું નકલી દવાનો ખૂબ મોટું માર્કેટ આખા દેશમાં ચાલી રહ્યું છે. અને એની સામે મેં અગેન ફરીથી કહ્યું કે દર્દી બચારો બીમારીના કારણે દવા લેવા આવે, ડૉક્ટર તપાસ કરે, દવા લખી આપે અને એ દવાની દુકાનવાળો એને નકલી દવા આપે, તો એ સારો થવાની જગ્યાએ એની તબિયત બગડે. ભલે દવામાં એ લોકો સુગર જ ભરીને આપતા હોય કે જે પણ ભરીને આપતા હોય. આ વસ્તુ જ્યારે કોરોના હતો ત્યારે રેમડેસિવિર નકલી ઢગલાબંધ મળ્યા હતા. આજ સુધી એ કેટલા લોકો પકડાયા, શું સજા થઈ એ અધિકારીને જ ખબર છે, પ્રજાને કંઈ જ ખબર નથી. પ્રજાને ખબર પડવી જોઈએ કે આ કોરોનામાં આ લોકોએ રેમડેસિવિર નકલી વેચ્યા હતા અને એને ફાંસીની સજા થઈ. આવું ખબર પડે, ચુકાદો કોર્ટ આપે, પરંતુ કોર્ટની મર્યાદા માત્ર અત્યારે કઈ દરોડા પાડવામાં આવે છે, પરંતુ કોઈ એવા કડક પગલાં ભરવામાં નથી આવતા કે જેનાથી કોઈ પણ આવી વાત વિચારતા પહેલા પણ 100 વાર વિચાર કરે. પરંતુ તંત્ર પાસેથી એવી આશા છે કે આવા કોઈ પગલાં ભરે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકે. સમયનો અભાવ છે, માફ કરશો. આપ તમામ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર. નકલી દૂધ હોય કે નકલી દવા, ગંદકીવાળો ખોરાક હોય કે ભેળસેળયુક્ત ખાતર, નફાની આ અંધ દોડમાં સૌથી મોટું નુકસાન સામાન્ય માણસનું થઈ રહ્યું છે. વસ્તુ નકલી હોય તો પૈસા પાછા મળી શકે છે, પણ આરોગ્ય ગુમાવ્યા પછી શું? સ્વાસ્થ્ય પાછું મળવું મુશ્કેલ છે અને જીવન ગુમાવ્યા પછી કોઈ વળતર કામ નથી આવતું. એટલે હવે સવાલ માત્ર દરોડા અને દંડનો નથી, સવાલ છે લોકોના જીવન સાથે રમનારાઓ સામે ક્યારે કડક કાર્યવાહી થશે, ક્યારે કાયમી કાર્યવાહી થશે. કારણ કે ભેળસેળ સામે કાર્યવાહી માત્ર કાગળ પર નહીં, બજારમાં પણ દેખાવી જોઈએ. અને જનતાનો વિશ્વાસ ફરીથી જીવતો હોય તો એક જ મંત્ર હોવો જોઈએ, નફો નહીં, પહેલા માણસનું જીવન. નમસ્કાર.